जय हिंद मित्रों। आजना विडियो में આપણે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ 2025 જોઈશું, જેના ટોપ 200 એમસીક્યુ આપણે આની અંદર આવરી લીધેલા છે। એનો આ પાર્ટ 2 છે। આની પહેલા એક પાર્ટ અપલોડ થયેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। આ વિડિયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે। વ્યવસ્થિત વિડિયો જોવો, પૂરો વિડિયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડિયો। કયા દેશે વિશ્વનો સૌથી ઊંચો પુલ જેને હુઆજિયાંગ ગ્રાન્ડ કેન્યોન બ્રિજ કહેવામાં આવે છે તેનું નિર્માણ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ચીન। ચીન દ્વારા આ પુલ છે તે બનાવવામાં આવ્યો છે, જે વિશ્વનો સૌથી ઊંચો પુલ છે। નામ યાદ રાખજો, હુઆજિયાંગ ગ્રાન્ડ કેન્યોન બ્રિજ। આ પુલ બેઇપન નદીથી 625 મીટર એટલે કે 2051 ફૂટ ઊંચો છે, જે એફિલ ટાવર કરતાં 200 મીટર ઊંચો છે। મહાદેવ કોળી જાતિ મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? તો આ મહાદેવ કોળી ટ્રાઇબ છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં જોવા મળે છે। ઓપ્શન એ સાચો જવાબ છે। તાજેતરમાં એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મહાદેવ કોળી જાતિ પાસે વૈશ્વિક આબોહવા માટે ઉપયોગી સમૃદ્ધ ઔષધીય અને પર્યાવરણીય જ્ઞાન છે। તેમનું નામ તેમના ભગવાન મહાદેવના નામ પરથી રાખવામાં આવ્યું છે અને તેઓ મુખ્યત્વે મહારાષ્ટ્રના મહાદેવ ટેકરીઓ પર રહે છે। છઠ્ઠી એશિયન અંડર 18 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 ક્યાં યોજાઈ હતી? તો આનું આયોજન છે તે સાઉદી અરેબિયામાં કરવામાં આવ્યું હતું 15થી 18 એપ્રિલ 2025ના રોજ ડોમામ, સાઉદી અરેબિયા। કેટલામી આવૃત્તિ હતી? તો આ છઠ્ઠી આવૃત્તિ છે, એ પણ યાદ રાખજો। સાઉદી અરેબિયામાં 15થી 18 એપ્રિલ દરમિયાન યોજાયેલી છઠ્ઠી એશિયન અંડર 18 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ભારતીય ખેલાડીઓએ 11 મેડલ જીત્યા હતા। ભારતે એકંદરે 1 સુવર્ણ, 5 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા। જમીનના અધોગતિ અને જમીનની ફળદ્રુપતા ઘટાડા સામે લડવા માટે બ્રિક્સ દેશો દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલી પહેલનું નામ શું છે? તો પહેલનું નામ છે બ્રિક્સ જમીન પુનઃસ્થાપન ભાગીદારી। ઓપ્શન એ સાચો જવાબ છે। બ્રિક્સ દેશોએ 11 સભ્ય દેશોમાં જમીનના અધોગતિ, રણીકરણ અને જમીનની ફળદ્રુપતાના નુકસાનને પહોંચી વળવા માટે બ્રિક્સ લેન્ડ રિસ્ટોરેશન પાર્ટનરશિપ શરૂ કરી છે। આ જાહેરાત બ્રાઝિલિયામાં યોજાયેલી 15મી બ્રિક્સ કૃષિમંત્રીઓની બેઠક દરમિયાન કરવામાં આવી હતી। કયો દેશ એક્સરસાઇઝ ડેઝર્ટ ફ્લેગ 10નું યજમાન છે? એક્સરસાઇઝ ડેઝર્ટ ફ્લેગ 10નું યજમાન દેશ છે સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ। ભારતીય વાયુસેના ઇન્ડિયન એરફોર્સ 21 એપ્રિલથી 8 મે 2025 દરમિયાન સંયુક્ત આરબ અમીરાતમાં અલ ધફ્રા એરબેઝ ખાતે ડેઝર્ટ ફ્લેગ 10 કસરતમાં ભાગ લઈ રહી છે। ભારતનું પ્રથમ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર કયા રાજ્યમાં છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, તમિલનાડુ રાજ્યમાં છે। આની મુલાકાત છે તે હાલમાં જ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લીધી હતી, તો અગત્યનું છે। અને ભારતનું આ પ્રથમ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર છે। તમિલનાડુના કલ્પકમ ખાતે ભારતનું પ્રથમ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર આવતા વર્ષે કાર્યરત થવાની અપેક્ષા છે। ક્રોપ એટલે કે કોમ્પ્રિહેન્સિવ રિમોટ સેન્સિંગ ઓબ્ઝર્વેશન ઓન ક્રોપ પ્રોગ્રેસ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલ માળખું છે? તો જવાબ આવશે એનઆરએસસી એટલે કે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર। ઓપ્શન સી। ઇસરોના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર એ ક્રોપ નામની એક સિસ્ટમ વિકસાવી છે, જેનો અર્થ પાક પ્રગતિ પર વ્યાપક રિમોટ સેન્સિંગ અવલોકનો છે। 2025ના પૃથ્વી દિવસની થીમ શું છે? તો 55મો પૃથ્વી દિવસ છે તે 2025માં ઉજવવામાં આવ્યો અને તેની થીમ છે અવર પાવર અવર પ્લાનેટ। ગુજરાતીમાં કહીએ તો આપણી શક્તિ આપણો ગ્રહ। કોઈ પણ પૂછાય તમને યાદ હોવું જોઈએ, ગુજરાતીમાં આપણી શક્તિ આપણો ગ્રહ, ઇંગ્લિશમાં અવર પાવર અવર પ્લાનેટ। ઓપ્શન સી સાચો જવાબ છે। પૃથ્વી દિવસ દર વર્ષે ક્યારે ઉજવાય છે? તો 22 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે। પૃથ્વી દિવસ 2025ની થીમ આપણી શક્તિ આપણો ગ્રહ છે, જે નવીનીકરણીય ઉર્જા તરફ મોટા પાયે પરિવર્તન લાવવાનું આહવાન કરે છે। પ્રથમ પૃથ્વી દિવસ 22 એપ્રિલ 1970ના રોજ
યુએસમાં ઉજવવામાં આવ્યો હતો. તાજેતરમાં સમાચારમાં રહેલું INS ચેન્નઈ ભારતીય નૌકાદળના કયા વર્ગનું જહાજ છે? INS ચેન્નઈ જવાબ આવશે કોલકાતા વર્ગનું છે, ઓપ્શન બી. ભારતીય નૌકાદળના જહાજો INS ચેન્નઈ અને INS કેસરીએ આફ્રિકા ઇન્ડિયા મેરીટાઈમ એન્ગેજમેન્ટ 2025ના દરિયાઈ તબક્કા દરમિયાન દાવપેચ અને મુલાકાત બોર્ડ શોધ અને જપ્તી કવાયત સફળતાપૂર્વક હાથ ધરી હતી. INS ચેન્નઈ એ પ્રોજેક્ટ 15A હેઠળ કોલકાતા ક્લાસ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરનું ત્રીજું અને છેલ્લું જહાજ છે. એપ્રિલ 2025માં મહિલાઓને સશક્ત બનાવવા માટે કઈ રાજ્ય સરકારે પિંક ઈ-રિક્ષા યોજના શરૂ કરી છે? પિંક ઈ-રિક્ષા યોજના છે તે મહારાષ્ટ્ર રાજ્યએ શરૂ કરી છે. ઓપ્શન એ સાચો જવાબ છે. તે સત્તાવાર રીતે 21 એપ્રિલ 2025ના રોજ પુણેમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જ્યાં પસંદગીની મહિલાઓને ઇલેક્ટ્રિક 3-વ્હીલરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજના મહારાષ્ટ્રના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવશે. બુલ્સ આઈ ગેલેક્સી, જેનું નામ આપવામાં આવ્યું છે લેડા 1313424, તાજેતરમાં કયા ટેલિસ્કોપનો ઉપયોગ કરીને શોધાઈ હતી? તો નવી ગેલેક્સી શોધવામાં આવી છે. જવાબ આવશે હબલ સ્પેસ ટેલિસ્કોપ, જે દુનિયાનું સૌથી પાવરફુલ ટેલિસ્કોપ છે. હબલ સ્પેસ ટેલિસ્કોપ તેના દ્વારા શોધાય છે. તેના વિશે જોઈએ. આ આકાશગંગામાં એક અનોખી રિંગ રચના છે જે લગભગ 50 મિલિયન વર્ષ પહેલાં વાદળી વામન આકાશગંગા સાથે સીધી ટક્કરથી બની હતી. આ ગેલેક્સીનો વ્યાસ 2,50,000 પ્રકાશ વર્ષ છે, જે આપણી મિલ્કી વે આકાશગંગા કરતાં લગભગ 5 ગણી મોટી છે. પૂરને કારણે સમાચારમાં રહેલું કિન્શાસા શહેર કયા દેશની રાજધાની છે? તો કિન્શાસા શહેર છે તે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો DRC કોંગો દેશની રાજધાની છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની રાજધાની કિન્શાસા એપ્રિલ 2025માં નબળા શહેરી આયોજન અને પૂરના પાણીના બેવડા સ્ત્રોતોને કારણે ગંભીર પૂરનો ભોગ છે તે બની છે અને ઘણા બધા લોકોના અહીં મૃત્યુ પણ થયા છે. નેપાળે કયા દિવસે પોતાનો પ્રથમ રાષ્ટ્રીય યાક દિવસ ઉજવ્યો? આ યાક છે રાષ્ટ્રીય યાક દિવસ પહેલો છે તે નેપાળમાં ઉજવવામાં આવ્યો. તારીખ છે 20 એપ્રિલના રોજ. હિમાલય ક્ષેત્રમાં યાકના સાંસ્કૃતિક, પર્યાવરણીય અને આર્થિક મહત્ત્વને ઓળખવા માટે નેપાળે 20 એપ્રિલ 2025ના રોજ તેનો પ્રથમ રાષ્ટ્રીય યાક દિવસ ઉજવ્યો હતો. સ્પેડેક્સ સ્પેસ ડોકિંગ પ્રયોગ એ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલ ટેકનોલોજી પ્રદર્શન મિશન છે? તો જવાબ આવશે ISRO, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે. CNSA એ ચીનની નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે એજન્સી છે. JAXA એ જાપાનની છે, પૂરું નામ થાય છે જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી. અને NASA નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. તો બધાના ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, પૂછાઈ શકે છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન ISROએ સ્પેસ ડોકિંગ પ્રયોગ એટલે કે સ્પેડેક્સ મિશન હેઠળ તેના 2 ઉપગ્રહો SDX-01 જેનું નામ ચેઝર છે અને SDX-02 જેનું લક્ષ્ય છે, એનું બીજું ડોકિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. સ્પેડેક્સ એ ISRO દ્વારા એક ટેકનોલોજી પ્રદર્શન મિશન છે જે પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષામાં નાના ઉપગ્રહોને ડોક અને અનડોક કરવાની ક્ષમતા ધરાવે છે. કઈ સંસ્થાએ એપ્રિલ 2025માં તેનો વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અ ટર્નિંગ પોઈન્ટ મિડ પોલિસી શિફ્ટ રિપોર્ટ બહાર પાડ્યો છે? તો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એનું પૂરું નામ થાય છે. રિપોર્ટમાં વૈશ્વિક વૃદ્ધિ અનુમાન ઘટાડીને 2.8% અને ભારતનું જે અનુમાન છે તે 6.2% કરવામાં આવ્યું છે, જે જાન્યુઆરી 2025ના અપડેટ કરતાં ઓછું છે. વૈશ્વિક વૃદ્ધિ 2.8% અને ભારતનું વૃદ્ધિ છે તે 6.2% રાખેલી છે. તાજેતરમાં સમાચારમાં રહેલો અરુણ 3 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા દેશમાં સ્થિત છે? અરુણ 3 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જવાબ આવશે ઓપ્શન બી, નેપાળમાં છે. ભારત અને નેપાળે તાજેતરમાં અરુણ 3 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ પર ઇલેક્ટ્રોમિકેનિકલ કામ શરૂ કર્યું છે, જેથી તે સમયસર પૂર્ણ થાય. રાષ્ટ્રીય પર્યાવરણીય ઇજનેરી સંશોધન સંસ્થા NIRI
કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તમે અહીં જોઈ શકો નીરી. જવાબ આવશે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળ કામ કરે છે. ભારતની સુપ્રીમ કોર્ટે તાજેતરમાં રાષ્ટ્રીય પર્યાવરણીય ઇજનેરી સંશોધન સંસ્થા નીરીને ઉત્તર પ્રદેશના આગ્રામાં તાજમહેલ પર નજીકના કાચ ઉદ્યોગોની અસરનું મૂલ્યાંકન કરવાનો નિર્દેશ આપ્યો છે. ગુરુત્વાકર્ષણ માપન માટે કયા અવકાશ સંગઠને પ્રથમ અવકાશ આધારિત ક્વોન્ટમ સેન્સર વિકસાવ્યું છે? તો જવાબ આવશે નાસા. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, નાસા. ઓપ્શન ડી સાચો જવાબ છે. નાસા ગુરુત્વાકર્ષણને ઉચ્ચ ચોકસાઈ સાથે માપવા માટે પ્રથમ અવકાશ આધારિત ક્વોન્ટમ સેન્સર વિકસાવી રહ્યું છે. નિસાર એ કઈ અવકાશ એજન્સીઓ દ્વારા વિકસાવવામાં આવેલ સંયુક્ત પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ મિશન છે? તો જવાબ આવશે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નાસા અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો. નાસા અને ઇસરોનું સંયુક્ત મિશન છે નિસાર. તેના વિશે જોઈએ. નિસાર નાસા ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર એ નાસા અને ઇસરો દ્વારા સંયુક્ત ઉપગ્રહ મિશન છે. તે જૂન 2025માં આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી GSLV MK2નો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવશે. તમે અહીં જોઈ શકો નિસાર. નિસારનું પૂરું નામ પણ યાદ રાખજો, પૂછાઈ શકે. નાસા ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર. કયા મંત્રાલયે AI કરિયર ફોર વુમન પહેલ શરૂ કરી છે? AI કરિયર્સ ફોર વુમન. તો જવાબ આવશે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય. ઓપ્શન બી. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય એ માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારીમાં 22 એપ્રિલ 2025ના રોજ AI કરિયર્સ ફોર વુમન પહેલ છે તે શરૂ કરી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય 6 ભારતીય રાજ્યોના ટિયર 2 અને ટિયર 3 શહેરોમાંથી 20,000 મહિલાઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIમાં તાલીમ આપવાનો છે. એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે HAL દ્વારા, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ALH. તાજેતરમાં પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ અનંતનાગમાં એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવનું મર્યાદિત ઓપરેશન ફરી શરૂ કર્યું છે. ALH ધ્રુવ એ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે વિકસિત ટ્વિન એન્જિન યુટિલિટી હેલિકોપ્ટર છે. ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કઈ રાજ્ય સરકારે રેશમ સખી યોજના શરૂ કરી છે? તો રેશમ સખી યોજના છે તે ઉત્તર પ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજના મહિલાઓને ઘરે રેશમના કીડા ઉછેરીને રેશમ ઉત્પાદન દ્વારા આવક મેળવવાની મંજૂરી આપે છે. તેનો અમલ રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન અને રેશમ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યો છે. વિશ્વ રસીકરણ સપ્તાહ 2025ની થીમ શું છે? તો વિશ્વ રસીકરણ સપ્તાહની થીમ દરેક માટે રસીકરણ માનવીય રીતે શક્ય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 24થી 30 એપ્રિલ દરમિયાન વિશ્વ રસીકરણ સપ્તાહ 2025 ઉજવવામાં આવે છે. પૂછવામાં આવે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા ક્યારે વિશ્વ રસીકરણ સપ્તાહ ઉજવાય છે? તો એપ્રિલ મહિનામાં. કઈ તારીખે? 24થી 30 એપ્રિલ સુધી. રસીકરણના મહત્ત્વને ઉજાગર કરવા માટે દર વર્ષે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં આ વૈશ્વિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સિંધુ જળ સંધિ હેઠળ કઈ નદીઓનું પાણી ફક્ત ભારતને જ મળે છે? ફક્ત ભારતને જ મળતું હોય તેવી 3 નદીઓ છે, રાવી, બિયાસ અને સતલુજ. આ ઇન્ડસ વોટર ટ્રીટી 1960માં કરવામાં આવી હતી. જોઈએ. કાશ્મીરના પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ ભારતે તાજેતરમાં સિંધુ જળ સંધિ રદ કરી છે. 19 સપ્ટેમ્બર 1960ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા, જેમાં વિશ્વ બેંક છે તે મધ્યસ્થી તરીકે સામેલ હતા. તો વિશ્વ બેંકે મધ્યસ્થી કરી અને ભારત અને પાકિસ્તાને 19 સપ્ટેમ્બર 1960ના રોજ આ સંધિ કરી હતી. આ સંધિમાં 80% પાણી છે તે પાકિસ્તાનને મળે છે અને ફક્ત 20% છે તે ભારતને મળે છે, જેથી આને હાલ રદ કરવામાં આવી છે. સ્વામિત્વ યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? સ્વામિત્વ યોજના જવાબ આવશે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા તેને શરૂ કરવામાં આવી છે. ઓપ્શન બી. શું છે?
સ્વામિત્વ યોજના, જેનો અર્થ થાય છે ગામડાઓનો સર્વેક્ષણ અને ગ્રામીણ વિસ્તારોમાં સુધારેલી ટેકનોલોજી સાથે મેપિંગ. તાજેતરમાં 5 વર્ષ તેણે પૂર્ણ કર્યા છે સ્વામિત્વ યોજનાએ. 24 એપ્રિલ 2020ના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર પંચાયતી રાજ મંત્રાલય દ્વારા તેને કેન્દ્રીય ક્ષેત્ર યોજના તરીકે શરૂ કરવામાં આવી હતી. આમાં ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે, જેમ કે સ્વામિત્વ યોજના ક્યારે શરૂ કરવામાં આવી? 24 એપ્રિલ 2020. દર વર્ષે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે હોય છે? તો 24 એપ્રિલના રોજ હોય છે. સ્વામિત્વ યોજના કોની યોજના છે? તો કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે, કેન્દ્રની યોજના છે. ભારત સમિટ 2025નું યજમાન રાજ્ય કયું છે? ભારત સમિટ 2025નું યજમાન રાજ્ય, જવાબ આવશે તેલંગાણા, ઓપ્શન એ. તેલંગાણા ગ્લોબલ ઇન્ડિયા સમિટનું આયોજન કરી રહ્યું છે, જેમાં 100 દેશોના 450થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમ 25-26 એપ્રિલના રોજ હૈદરાબાદ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો. આ સમિટનો વિષય એટલે કે થીમ વૈશ્વિક ન્યાય પહોંચાડવો છે. આપણે અહીં ફોટોમાં પણ જોઈ શકીએ શું છે, ડિલિવરિંગ ગ્લોબલ જસ્ટિસ. અહીં તમે જોઈ શકો, એની થીમ ઇંગ્લિશમાં પૂછાય તો પણ યાદ રાખજો. વિશ્વ મલેરિયા દિવસ 2025ની થીમ શું છે? વિશ્વ મલેરિયા દિવસ 2025 થીમ છે મલેરિયા આપણી સાથે સમાપ્ત થાય છે, ઓપ્શન સી સાચો જવાબ છે. મેલેરિયા વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 25 એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. ક્યારે હોય છે? 25 એપ્રિલના રોજ હોય છે વિશ્વ મેલેરિયા દિવસ. આ વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મેલેરિયા સામે લડવા અને તેના નાબૂદી તરફ કામ કરવા માટે એક વૈશ્વિક પહેલ છે. ઓડિશાના કયા સંરક્ષિત વિસ્તારને ભારતના 107મા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવ્યો છે? તો ભારતમાં હવે કેટલા થઈ ગયા છે? ટોટલ 107 રાષ્ટ્રીય ઉદ્યાન થઈ ગયા છે, જેમાંથી આપણા ગુજરાતમાં કેટલા આવેલા છે? 4 આવેલા છે. ક્યાં ક્યાં છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ગુજરાતના 4 નેશનલ પાર્ક ક્યાં ક્યાં છે અને કયા જિલ્લામાં આવેલા છે? કમેન્ટ બોક્સમાં જણાવજો. ટોટલ થઈ ગયા 107. 107મું બન્યું છે સિમિલીપાલ, ઓપ્શન સી સાચો જવાબ છે. ઓડિશા સરકાર દ્વારા સિમિલીપાલને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું છે. સિમિલીપાલ હવે ભારતનો 107મો રાષ્ટ્રીય ઉદ્યાન છે અને ભીતરકણિકા પછી ઓડિશાનો બીજો રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો ઓડિશામાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક આવેલા છે? 2. ક્યાં ક્યાં? તો સિમિલીપાલ અને ભીતરકણિકા. પ્રથમ છે ભીતરકણિકા અને બીજું છે સિમિલીપાલ. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા લશ્કરી અભ્યાસનું નામ શું છે? તો તેનું નામ આક્રમણ કવાયત છે, ઓપ્શન બી સાચો જવાબ છે. પૂછવામાં આવે આક્રમણ કવાયત કોના દ્વારા કરવામાં આવેલી છે? તો ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ઘાતક પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ આક્રમણ કવાયત છે તે હાથ ધરી હતી. આ કવાયત મધ્યપ્રદેશના વિશાળ વિસ્તારમાં થઈ હતી અને તેમાં રાફેલ ફાઇટર જેટની આગેવાની હેઠળ IAF ઇન્ડિયન એરફોર્સના મુખ્ય પ્રવાહના ફાઇટર એરક્રાફ્ટ સામેલ હતા. INS સુરત જે સમાચારમાં હતું તે સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરના કયા વર્ગનું છે? INS સુરત, જવાબ આવશે વિશાખાપટ્ટનમ વર્ગનું છે. INS ચેન્નઈ આપણે આગળ જોયું હતું જે કોલકાતા વર્ગનું છે. INS સુરત પૂછે તો તે વિશાખાપટ્ટનમ ક્લાસમાં આવે છે. ભારતીય નૌકાદળના માર્ગદર્શિત મિસાઇલ વિનાશક INS સુરતે તાજેતરમાં અરબી સમુદ્રમાં મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. INS સુરત એ પ્રોજેક્ટ 15Bનું ચોથું અને છેલ્લું જહાજ છે. કયા પ્રોજેક્ટમાં છે? 15Bમાં. ચેન્નઈ INS ચેન્નઈ શેમાં હતું? 15Aમાં હતું અને તે ત્રીજું હતું અને છેલ્લું હતું. આ ચોથું છે. પ્રધાનમંત્રી મિત્ર યોજના કયા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી છે? PM મિત્ર યોજના, તો જવાબ આવશે કાપડ મંત્રાલય દ્વારા છે તે લાગુ કરવામાં આવી છે, ઓપ્શન એ. મધ્યપ્રદેશને 2100 કરોડના પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રીઝન એન્ડ એપેરેલ એટલે કે PM મિત્ર પાર્ક પ્રોજેક્ટ માટે ઔપચારિક મંજૂરી મળી ગઈ છે. PM મિત્ર યોજનાનો ઉદ્દેશ્ય મોટા પાયે કામગીરીને સક્ષમ બનાવીને ભારતીય કાપડ ઉદ્યોગને મજબૂત બનાવવાનો છે. તાજેતરમાં સમાચારમાં માયસેટોમા એ શું છે? તો તાજેતરમાં સમાચારોમાં રહેલું માયસેટોમા, સાચો જવાબ આવશે એક ક્રોનિક ક્રમશઃ
વિનાશક ચેપી રોગ છે? ઓપ્શન બી. માયસેટોમા એ ચામડીની નીચેનો પેશીઓનો એક ક્રોનિક ક્રમશઃ વિનાશક ચેપી રોગ છે જે ત્વચા, પેશીઓ અને હાડકાને અસર કરે છે. કયા દેશે સીએ ઇલેક્ટ્રોથ્રિક્સ યાકોનેન્સિસ નામનો બેક્ટેરિયા શોધી કાઢ્યો છે જે વીજળીનું સંચાલન કરી શકે છે? તો જવાબ આવશે અમેરિકાએ શોધ્યો છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. તેનું નામ અમેરિકાના યાક્વિના ખાડી પ્રદેશના મૂળ નિવાસી લોકો યાકોના નામ પરથી રાખવામાં આવ્યું છે. ભારતમાં સ્ક્રેમજેટ એન્જિનનું ગ્રાઉન્ડ ટેસ્ટ કઈ સંસ્થાએ કરાવ્યું હતું? તો જવાબ આવશે DRDO. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO, ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. તાજેતરમાં DRDO હેઠળની સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા એટલે કે DRDLએ હૈદરાબાદમાં 1000 સેકન્ડથી વધુ સમય માટે સ્ક્રેમજેટ એન્જિનનું સફળતાપૂર્વક ગ્રાઉન્ડ પરીક્ષણ કર્યું હતું. સમાચારમાં જોવા મળેલો યલોસ્ટોન સુપર વોલ્કેનો કયા દેશમાં આવેલો છે? અહીં તમે ફોટોમાં જોઈ શકો. આ છે યલોસ્ટોન સુપર વોલ્કેનો. જવાબ આવશે અમેરિકામાં આવેલો છે. ઓપ્શન ડી. એક નવા અભ્યાસ મુજબ યલોસ્ટોન સુપર વોલ્કેનોની અંદર મેગ્માની શ્વાસ લેતી ટોપી મળી આવી છે જે જ્વાળામુખી ક્યારે ફાટશે તેની આગાહી કરવામાં મદદ કરી શકે છે. કયા બે સંગઠનોએ સંયુક્ત રીતે મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ વિકસાવી છે? સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ MRSAM કોણ વિકસાવી? જવાબ આવશે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDO અને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ IAI. આ છે મિસાઇલ MRSAM. તમે અહીં જોઈ શકો. ભારતીય નૌકાદળે તાજેતરમાં અરબી સમુદ્રમાં INS સુરતથી મિસાઇલ MRSAM વાયુ સંરક્ષણ પ્રણાલીનું પરીક્ષણ છે તે કર્યું હતું. આ એક સુપરસોનિક મિસાઇલ સિસ્ટમ છે. તે મિસાઇલ, વિમાન, માર્ગદર્શિત બોમ્બ અને હેલિકોપ્ટર જેવા દુશ્મનના હવાઈ ખતરાઓનો નાશ કરવા માટે રચાયેલ છે. બાલીકટન કયા બે દેશો વચ્ચે દ્વિપક્ષીય લશ્કરી કવાયત છે? તો બાલીકટન છે તે ફિલિપાઇન્સ અને અમેરિકા વચ્ચે લશ્કરી કવાયત છે. બાલીકટન શબ્દ એક ટાગાલોગ વાક્ય છે જેનો અર્થ ખભાથી ખભા મેળવીને થાય છે, જે બંને દેશો વચ્ચેના મજબૂત સહયોગનું પ્રતીક છે. ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર I4Cની સ્થાપના કયા મંત્રાલય હેઠળ કરવામાં આવી છે? I4C મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એટલે કે ગૃહ મંત્રાલય દ્વારા છે તે કરવામાં આવી છે. I4C એટલે I1 અને 4C તમે જોઈ શકો. ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર તેનું પૂરું નામ થાય છે. જવાબ આવશે ગૃહ મંત્રાલય. ગૃહ મંત્રાલય હેઠળ સાયબર ગુનાનો સામનો કરવા માટે રાષ્ટ્રીય નોડલ એજન્સી તરીકે ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર I4Cની સ્થાપના કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય હાઈના દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? ઇન્ટરનેશનલ હાઈના ડે 27 એપ્રિલ. ઓપ્શન બી સાચો જવાબ છે. 27 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય હાઈના દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેથી લોકોને હાઈના વિશેના નકારાત્મક વિચારો બદલવા અને પર્યાવરણ પ્રત્યે તેમનું મહત્ત્વ છે તે ઓળખવા પ્રોત્સાહિત કરી શકાય. તાજેતરમાં બોન કલેક્ટર નામની નવી માંસાહારી ઈયળ કયા સ્થળેથી મળી આવી છે? તમે જોઈ શકો. આ છે બોન કલેક્ટર નામની માંસાહારી ઈયળ જે હાડકાઓ છે તે કલેક્ટ કરે છે. તો જવાબ આવશે હવાઈ ટાપુ પરથી મળી આવી છે. ઓપ્શન A. તેના વિશે જોઈએ. તાજેતરમાં હવાઈન ટાપુ ઓહુ પર એક નવી માંસાહારી ઈયળ મળી આવી હતી જેને તેના અસામાન્ય વર્તનને કારણે હાડકા સંગ્રહકર્તા એટલે કે બોન કલેક્ટર તરીકે ઉપનામ છે તે આપવામાં આવ્યું છે. વિશ્વ લશ્કરી ખર્ચના વલણનો અહેવાલ કયા સંગઠન દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો અહીં સાચો જવાબ આવશે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે SIPRI. આ અહેવાલ મુજબ ભારતનો લશ્કરી ખર્ચ પાકિસ્તાન કરતાં લગભગ 9 ગણો વધારે છે. SIPRI એક સ્વીડિશ થિંક ટેન્ક છે જે વૈશ્વિક લશ્કરી ખર્ચનું વિશ્લેષણ કરતો આ વાર્ષિક અહેવાલ પ્રકાશિત કરે છે. તાજેતરમાં સમાચારમાં રહેલો ઉતુરુંકુ જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? ઉતુરુંકુ જ્વાળામુખી છે
તમે અહીં ફોટોમાં જોઈ શકો, જે બોલિવિયા દેશમાં આવેલો છે. ઓપ્શન ડી. ચીન, યુકે અને યુએસ વૈજ્ઞાનિકોએ તાજેતરમાં બોલિવિયામાં ઝોમ્બી જ્વાળામુખી ઉતુરુંકુની આંતરિક કામગીરીનો અભ્યાસ કર્યો અને શોધી કાઢ્યું કે વિસ્ફોટનું તાત્કાલિક કોઈ જોખમ નથી. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી CCPA કયા મંત્રાલયના વહીવટ નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે? CCPA સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એનું પૂરું નામ થાય છે. તો જવાબ આવશે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય. ઓપ્શન એ. દિલ્હી હાઈકોર્ટના સ્પષ્ટ આદેશ છતાં ફરજિયાત સર્વિસ ચાર્જ પરત ન કરવા બદલ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ તાજેતરમાં દિલ્હીના 5 રેસ્ટોરન્ટ સામે તત્કાલ કાર્યવાહી છે તે હાથ ધરી હતી. રોકાણકાર કેમ્પ કઈ 2 સંસ્થાઓની સંયુક્ત પહેલ છે? તો જવાબ આવશે રોકાણકાર શિક્ષણ અને સુરક્ષા ભંડોળ સત્તામંડળ અને ભારતીય સિક્યોરિટીઝ એન્ડ વિનિમય બોર્ડ એટલે કે સેબી, સેન્ટ્રલ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. જોઈએ, ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટીએ તાજેતરમાં કોટક મહિન્દ્રા બેંક સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને ભારતમાં ડિજિટલ રોકાણકારોની જાગૃતિ અને નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે ઇન્વેસ્ટર કેમ્પ્સ પહેલ છે તે શરૂ કરી છે. કયા રાષ્ટ્રીય મિશન હેઠળ બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર BRC શરૂ કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે રાષ્ટ્રીય કુદરતી ખેતી મિશન. ઓપ્શન સી સાચો જવાબ છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે તાજેતરમાં રાષ્ટ્રીય કુદરતી ખેતી મિશન હેઠળ કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર સ્થાપવા માટે માર્ગદર્શિકા છે તે જારી કરી છે. ગ્લોબલ ટેકનોલોજી સમિટ એટલે કે GTS 2025 ક્યાં યોજાઈ હતી? તો આનું આયોજન છે તે નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. એપ્રિલ 10-12-2025 10થી 12 એપ્રિલ સુધી આનું આયોજન છે તે નવી દિલ્હીમાં થયું હતું. જવાબ આવશે ઓપ્શન એ. 9મી હતી આ 9મી ગ્લોબલ ટેકનોલોજી સમિટનું ઉદ્ઘાટન 10 એપ્રિલ 2025ના રોજ વિદેશ મંત્રી ડૉક્ટર S જયશંકર દ્વારા કરવામાં આવ્યું હતું. કોના દ્વારા કરવામાં આવ્યું? S જયશંકર દ્વારા. આ 3 દિવસનો કાર્યક્રમ છે અને ભૂ ટેકનોલોજીની ચર્ચા કરવા માટે ભારતનું મુખ્ય પ્લેટફોર્મ છે. મહત્વપૂર્ણ ખનિજ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવા માટે સરકારે 2025માં શરૂ કરેલા મિશનનું નામ શું છે? તો તે મિશનનું નામ છે તે રાખવામાં આવ્યું છે રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનિજ મિશન. ઓપ્શન બી સાચો જવાબ છે. નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશન. તમે અહીં જોઈ શકો, આ છે અશ્વિની વૈષ્ણવ. ભારત સરકારે આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને મહત્વપૂર્ણ ખનિજોમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે 2025માં રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનિજ મિશન એટલે કે NCMM શરૂ કર્યું. આ મિશન મુખ્ય કાચા માલનો સતત પુરવઠો સુનિશ્ચિત કરીને ભારતના સ્વચ્છ ઉર્જા લક્ષ્યોને સમર્થન આપે છે. મેડાગાસ્કરમાં હાથ ધરાયેલા તાજેતરના અભ્યાસ મુજબ કઈ પ્રજાતિને હંટા વાયરસના વિશિષ્ટ વાહક તરીકે ઓળખવામાં આવી હતી? હંટા વાયરસ છે તેનો વિશિષ્ટ વાહક છે તે આ છે, નામ છે કાળો ઉંદર. ઓપ્શન એ સાચો જવાબ છે. કાળા ઉંદરથી તે ફેલાય છે. મેડાગાસ્કરમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં હંટા વાયરસ ફક્ત કાળા ઉંદરો દ્વારા છે તે ફેલાઈ રહ્યો છે. રાફેલ M મરીન ફાઇટર જેટ કયા દેશ પાસેથી ખરીદવામાં આવ્યા છે? તો જવાબ આવશે ફ્રાન્સ દેશ પાસેથી આ છે રાફેલ M મરીન ફાઇટર જેટ ખરીદવામાં આવ્યા છે. રાફેલ જહાજ તમને ખ્યાલ છે ફ્રાન્સ પાસેથી આપણે ખરીદી રહ્યા છે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિએ ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ M ફાઇટર જેટ ખરીદવાના 63,000 કરોડ રૂપિયાના સોદાને મંજૂરી આપી છે. રાષ્ટ્રીય આદિવાસી યુવા મહોત્સવ 2025નું યજમાન રાજ્ય કયું છે? તો આનું યજમાન રાજ્ય છે તે મિઝોરમ છે. તમે અહીં જોઈ શકો મિઝોરમ. આપણા રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ પણ ત્યાં છે. મિઝોરમમાં આઇઝોલ નજીક કેલ્સી ખાતે રાજ્ય આદિવાસી સંસાધન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય આદિવાસી યુવા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી માટે
આયોજિત 4 દિવસીય આ ઉત્સવ હોય છે. મહિલા સુરક્ષા અને સશક્તિકરણ પર સ્ત્રી સમિટ 2025 કયા શહેરમાં યોજવામાં આવી છે? તો આનું આયોજન છે તે હૈદરાબાદમાં કરવામાં આવ્યું છે. હૈદરાબાદ સિટી સિક્યુરિટી કાઉન્સિલ મહિલાઓને સલામતી અને સુરક્ષામાં સશક્ત બનાવવા માટે સ્ત્રી એટલે કે સલામતી, તાલીમ, આદર, સશક્તિકરણ અને સમાનતા સમિટની બીજી આવૃત્તિનું આયોજન કરી રહી છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો લિજનનેયર્સ રોગ કયા એજન્ટ દ્વારા ફેલાય છે? લિજનનેયર રોગ છે તે જવાબ આવશે ઓપ્શન સી, બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય અધિકારીઓએ સિડનીમાં લિજનનેયર્સ રોગના કેસોમાં વધારો થયા બાદ જાહેર ચેતવણી જારી કરી છે, જે લિજનેલા બેક્ટેરિયાને કારણે ફેફસાનો ગંભીર ચેપ છે. કેરળના બેકવોટર્સમાં તાજેતરમાં જોવા મળેલી કઈ કુદરતી ઘટના માટે નોક્ટિલુકા સિન્ટિલન્સ મુખ્યત્વે જવાબદાર છે? તો તે ઘટનાનું નામ છે બાયોલ્યુમિનેસન્સ. તમે અહીં જોઈ શકો પાણી છે તે આવું લાઇટવાળું પાણી છે તે જોવા મળે છે દરિયા કિનારે. તેના વિશે જોઈએ. તાજેતરમાં કેરળના કોચીના બેકવોટર્સમાં બાયોલ્યુમિનેસન્સ વાદળી તરંગો દેખાયા, જે પ્રવાસીઓને આકર્ષિત કરે છે, પરંતુ પર્યાવરણશાસ્ત્રીઓ અને માછીમારોમાં પર્યાવરણીય અધોગતિ અંગે ચિંતા ઊભી કરે છે. બાયોલ્યુમિનેસન્સ એ કુદરતી પ્રકાશ છે. જ્યારે દરિયાકાંઠાના પાણીમાં ખલેલ પહોંચે છે ત્યારે બેક્ટેરિયા, ફૂગ અને શેવાળ જેવા સજીવો દ્વારા તે ઉત્પન્ન થાય છે. દર વર્ષે વિશ્વ પાર્કિન્સન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ પાર્કિન્સન ડે 11 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. પાર્કિન્સન રોગ એક મગજનો વિકાર છે જે સમય જતાં વધુ ખરાબ થતો જાય છે. તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 11 એપ્રિલે વિશ્વ પાર્કિન્સન દિવસ છે તે ઉજવવામાં આવે છે. BM-04 એ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલ ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલ છે? તો જવાબ આવશે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO દ્વારા વિકસાવવામાં આવી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDOનું પૂરું નામ થાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ભારતે તાજેતરમાં હૈદરાબાદમાં વિજ્ઞાન વૈભવ 2025 સંરક્ષણ પ્રદર્શનમાં BM-4 મિસાઇલનું પ્રદર્શન કર્યું હતું, જે પરંપરાગત પ્રતિદળ શસ્ત્રોમાં તેની વધતી જતી શક્તિને ઉજાગર કરે છે. કયા રાજ્યે રિંડિયા સિલ્ક માટે ભૌગોલિક સંકેત એટલે કે GI ટેગ પ્રાપ્ત કર્યો છે? તો આ તમે અહીં જોઈ શકો રિંડિયા સિલ્ક છે. કયા રાજ્યનું છે તે જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય, કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, ઉપયોગી લાગી રહ્યું હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આગળ પણ આપને સારા સારા વિડીયો મળતા રહે. આ આપણી ચેનલ છે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ વિડીયો છે, લેટેસ્ટ વિડીયો તે જોવા મળશે. જોઈએ. આનો જવાબ આવશે ઓપ્શન સી, મેઘાલય. મેઘાલય રાજ્યની આ રિંડિયા સિલ્ક છે તેને GI ટેગ હાલમાં જ આપવામાં આવ્યો છે. ભારત સરકારે મેઘાલયના રિંડિયા સિલ્ક અને ખાસી હેન્ડલૂમને ભૌગોલિક સંકેત GI ટેગ છે તે આપ્યા છે, જે તેમની સાંસ્કૃતિક ઓળખ, કાનૂની રક્ષણ અને બજાર એક્સેસને પ્રોત્સાહન આપશે. માઉન્ટ સ્પર જે તાજેતરમાં સમાચારમાં હતું તે કયા દેશમાં આવેલું છે? આ છે માઉન્ટ સ્પર. કયા દેશમાં આવેલું છે? તો તે અમેરિકા દેશમાં આવેલું છે. ડઝનબંધ નાના ભૂકંપ માઉન્ટ સ્પરને હચમચાવી રહ્યા છે, જેના કારણે ચિંતા વધી રહી છે કે અમેરિકાના અલાસ્કામાં 11,000 ફૂટ ઊંચો જ્વાળામુખી ટૂંક સમયમાં ફાટી શકે છે. માઉન્ટ સ્પુર એ યુએસમાં સ્થિત એક બરફથી ઢંકાયેલ સ્ટ્રેટોવોલ્કેનો છે, જે આપણે આગળ અહીં ફોટોમાં જોયો. આ સ્ટ્રેટોવોલ્કેનો છે, બરફની ચાદરથી આ ઢંકાયેલો છે. આની નીચે ઘણા બધા નાના નાના ભૂકંપો છે તે હાલ આવી રહ્યા છે અને જે જ્વાળામુખી છે તે સક્રિય થવાની પૂરી સંભાવના રહેલી છે. કઈ રાજ્ય સરકારે ડૉક્ટર ભીમરાવ આંબેડકર અભયારણ્ય નામનું નવું વન્યજીવન અભયારણ્ય જાહેર કર્યું છે? તો અહીં જવાબ આવશે મધ્યપ્રદેશ. ઓપ્શન બી સાચો જવાબ છે. હાલમાં જ 14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબની જન્મજયંતિ ગઈ છે અને તે નિમિત્તે ડૉક્ટર ભીમરાવ આંબેડકર અભયારણ્ય નામનું નવું વન્યજીવ અભયારણ્ય છે તે મધ્યપ્રદેશમાં
ખુલ્લું મૂકવામાં આવ્યું છે અથવા જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ સરકારે 14 એપ્રિલે ડૉક્ટર બી.આર. આંબેડકરની જન્મજયંતિ પહેલાં સાગર જિલ્લામાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર અભયારણ્ય નામનું વન્યજીવ અભયારણ્ય જાહેર કર્યું છે. જિલ્લો પણ યાદ રાખજો, પૂછાઈ શકે. સાગર જિલ્લો છે મધ્યપ્રદેશનો, ત્યાં આવેલું છે. ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, આઈઆઈપી. તો જવાબ આવશે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા છે તે જાહેર કરવામાં આવે છે, આઈઆઈપી. તેના વિશે જોઈએ. ફેબ્રુઆરી 2025માં ઔદ્યોગિક ઉત્પાદનમાં માત્ર 2.9%નો વધારો થયો, જે 6 મહિનામાં સૌથી ધીમો અને બજારની અપેક્ષાઓ 4%થી ઓછો હતો. બજારની અપેક્ષાથી ઓછામાં ઓછો 4% તો રહેશે જ, પણ રહ્યો કેટલો? 2.9%. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક ઔદ્યોગિક ઉત્પાદનમાં ટૂંકા ગાળાના ફેરફારોને માપે છે. કઈ સંસ્થાએ ભારતની પ્રથમ ઓટોમેટેડ બેટ મોનિટરિંગ સિસ્ટમ બેટ ઇકોમોન વિકસાવી છે? તો અહીં સાચો જવાબ આવશે ભારતીય માનવ વસાહતો સંસ્થા એટલે કે IIHS બેંગલુરુ દ્વારા છે આ વિકસાવવામાં આવી છે. શું છે તે તો જોઈએ. બેટ ઇકોમોન એટલે બેટ ઇકોલોકેશન મોનિટરિંગ, જે ભારતની પ્રથમ રિયલ ટાઈમ ઓટોમેટેડ બેટ મોનિટરિંગ સિસ્ટમ છે. બેટ એટલે શું થાય? ચામાચીડિયું થાય છે. તે ભારતીય માનવ વસાહતો માટે વિકસાવવામાં આવ્યું હતું. તે ચામાચીડિયાના અવાજો શોધે છે, રેકોર્ડ કરે છે, વિશ્લેષણ કરે છે અને તેને વર્ગીકૃત પણ કરે છે. આફ્રિકા ભારતની મેરીટાઈમ એન્ગેજમેન્ટ AIKEYME કવાયત 2025 ક્યાં યોજાઈ હતી? તો આનું આયોજન છે તે તાંઝાનિયામાં કરવામાં આવ્યું હતું. આફ્રિકા ઇન્ડિયા મેરીટાઈમ એન્ગેજમેન્ટ 2025નું ઉદ્ઘાટન 13 એપ્રિલ 2025ના રોજ દાર એ સલામ તાંઝાનિયામાં કરવામાં આવ્યું હતું, જે ભારત આફ્રિકા દરિયાઈ સહયોગમાં એક મોટું પગલું છે. પક્કે ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? તમે અહીં જોઈ શકો પક્કે ટાઈગર રિઝર્વ, તો તે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે. ઓપ્શન સી સાચો જવાબ છે. અરુણાચલ પ્રદેશના કામેંગ જિલ્લામાં આવેલા પક્કે વન્યજીવ વાઘ અભયારણ્યમાં કેમેરા ટ્રેપ 9 મોટી બિલાડીઓ મળી આવી હતી, જે સ્વસ્થ વન્યજીવનની હાજરી દર્શાવે છે. તો અરુણાચલ પ્રદેશમાં આવેલું જે કામેંગ જિલ્લામાં છે પક્કે અભયારણ્ય, તેમાં કેમેરા મૂકવામાં આવ્યા અને 9 મોટી બિલાડીઓ છે તેમાંથી નવી શોધાઈ હતી, મળી આવી હતી. ક્યાસનુર ફોરેસ્ટ ડિઝીઝ એ કયા પ્રકારનો રોગ છે જે તાજેતરમાં સમાચારમાં હતો? તમે અહીં જોઈ શકો ક્યાસનુર ફોરેસ્ટ ડિઝીઝ છે. તો અહીં સાચો જવાબ આવશે વાયરલ હેમરેજિક રોગ છે. ઓપ્શન બી. કર્ણાટકના શિવમોગા અને ચિક્કામલાગુરુ જિલ્લામાં ક્યાસનુર ફોરેસ્ટ ડિઝીઝ જોવા મળ્યો છે, જેને મંકી ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે કીટજન્ય વાયરલ હેમરેજિક રોગ છે. કઈ સંસ્થાએ MK2A લેઝર ડાયરેક્ટેડ એનર્જી વેપન સિસ્ટમ વિકસાવી છે? અહીં સાચો જવાબ આવશે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDO દ્વારા આ લેઝર ડાયરેક્ટેડ એનર્જી વેપન છે તે વિકસાવવામાં આવ્યું છે. ભારતે MK2A લેઝર ડાયરેક્ટેડ એનર્જી વેપનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, જે આ અદ્યતન ટેકનોલોજી ધરાવતા થોડા દેશોમાં અમેરિકા, ચીન, રશિયા સાથે ભારત પણ જોડાઈ ગયું છે. ભારત ચોથો દેશ બની ગયો છે કે જેની પાસે આ લેઝર ડાયરેક્ટેડ એનર્જી વેપન હોય. એપ્રિલ 2025માં કઈ રાજ્ય સરકારે જમીન રેકોર્ડ વ્યવસ્થાપન માટે ભૂમિ ભારતી પોર્ટલ છે તે શરૂ કર્યું છે? ભૂમિ ભારતી પોર્ટલ જવાબ આવશે તેલંગાણા. ઓપ્શન બી. તમે અહીં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પણ જોઈ શકો છો. તેલંગાણા સરકારે જમીન રેકોર્ડ વ્યવસ્થાપનને સરળ, પારદર્શક અને સુલભ બનાવવા માટે ભૂ ભારતી પોર્ટલ શરૂ કર્યું છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ 14મી એપ્રિલ 2025ના રોજ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેનું લોન્ચિંગ કર્યું હતું. તો તારીખ પણ યાદ રાખજો. દીનબંધુ છોટુરામ થર્મલ પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં આવેલો છે? તો અહીં જવાબ આવશે હરિયાણા રાજ્યમાં આવેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલ 2025ના રોજ હરિયાણાના યમુનાનગરમાં દીનબંધુ છોટુરામ થર્મલ પાવર પ્લાન્ટના
800 મેગાવોટના ત્રીજા યુનિટનો શિલાન્યાસ કર્યો હતો. કઈ સંસ્થાએ વીજ ઉત્પાદનના આયોજન માટે નવું સોફ્ટવેર ટૂલ સ્ટેલર મોડેલ લોન્ચ કર્યું છે? સ્ટેલર મોડેલ છે તે નવું લોન્ચ કરવામાં આવ્યું. તો જવાબ આવશે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા, ઓપ્શન બી. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીએ માંગ પ્રતિભાવ સાથે વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને સંગ્રહનું આયોજન કરવા માટે એક નવું સોફ્ટવેર ટૂલ સ્ટેલર મોડેલ છે તે લોન્ચ કર્યું છે. સ્ટેલર એટલે અત્યાધુનિક, સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસિત સંસાધન પર્યાપ્તતા મોડલ. યિમખીઉંગ જાતિ મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? યિમખીઉંગ ટ્રાઇબ છે તે મુખ્યત્વે નાગાલેન્ડ રાજ્યમાં જોવા મળે છે, ઓપ્શન સી. યિમખીઉંગ ટ્રાઇબલ કાઉન્સિલે તાજેતરમાં નાગાલેન્ડના પુંગરો ટાઉનમાં ભારત મ્યાનમાર સરહદ પર વાડ અને મુક્ત અવર જવર શાસનને દૂર કરવા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. યિમખીઉંગ આદિજાતિ મુખ્યત્વે પૂર્વી નાગાલેન્ડના કિફિરે જિલ્લામાં અને મ્યાનમારના નજીકના વિસ્તારોમાં રહે છે. હવે ભારત અને મ્યાનમારની જે બોર્ડર છે ત્યાં બોર્ડરના ગામોમાં આ જાતિ છે તે રહે છે અને તેની જમીનો છે તે આ રીતે આવેલી છે જેથી તેઓને મ્યાનમારમાં પણ જવું પડે છે અને મ્યાનમારમાં રહેતા લોકો છે તે ભારતમાં પણ આવતા હોય છે. હવે અહીં જો વાડ બનાવી દેવામાં આવે અથવા તો બોર્ડર બનાવી દેવામાં આવે તો આ લોકો અહીં નહીં આવી શકે, આ લોકો છે તે આ તરફ આવી શકશે નહીં. એટલા માટે તેઓ વિરોધ કરી રહ્યા છે. કઈ સંસ્થા ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ પ્રકાશિત કરે છે? ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ છે તે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF દ્વારા છે તે લોન્ચ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMF, ઇન્ટરનેશનલ મેન્યુફેક્ચરિંગ ફંડ, એ તેના વૈશ્વિક નાણાકીય સ્થિરતા અહેવાલમાં ચેતવણી આપી છે કે ભૌગોલિક રાજકીય જોખમોમાં વધારો વૈશ્વિક નાણાકીય અને આર્થિક સ્થિરતાને અસર કરી શકે છે. એપ્રિલ 2025માં સંરક્ષણ સાહિત્ય મહોત્સવ કલમ ઓર કવચ 2.0 ક્યાં આયોજિત થયો હતો? કલમ ઓર કવચ 2.0 છે તેનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલય હેઠળના ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ અને જોઈન્ટ વેલફેર સ્ટડીઝ સેન્ટર દ્વારા નવી દિલ્હીમાં બીજા સંરક્ષણ સાહિત્ય મહોત્સવ કલમ ઓર કવચ 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંરક્ષણ ટેકનોલોજી અને ખાસ કરીને સંરક્ષણ ઉત્પાદનના સંદર્ભમાં ભવિષ્યના યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલો ક્રુઝફેલ્ડ જેકોબ રોગ મુખ્યત્વે શરીરના કયા ભાગને અસર કરે છે? જવાબ આવશે તે મગજને અસર કરે છે, ઓપ્શન સી સાચો જવાબ છે. તાજેતરમાં અમેરિકામાં 2 લોકોના મૃત્યુ ક્રુઝફેલ્ડ જેકોબ રોગથી થયું છે, જે એક દુર્લભ અને અસાધ્ય મગજનો વિકાર છે. કયા રાજ્યએ 15મી હોકી ઇન્ડિયા સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ ટ્રોફી 2025 જીતી છે? જવાબ આવશે પંજાબે આ ટ્રોફી જીતી લીધી છે. તમે અહીં ટીમ પણ જોઈ શકો. હાર્દિક સિંહના નેતૃત્વમાં હોકી પંજાબે ફાઇનલમાં હોકી મધ્યપ્રદેશને 4-1થી હરાવીને 15મી હોકી ઇન્ડિયા સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ ટ્રોફી 2025 છે તે જીતી લીધી છે. તાજેતરમાં કયા પૂર્વોત્તર રાજ્યમાં લેપ્ટોબ્રાચિયમ એરિટેયમ નામની દેડકાની નવી પ્રજાતિ મળી આવી છે? તમે અહીં જોઈ શકો, આ છે નવી પ્રજાતિ લેપ્ટોબ્રાચિયમ એરિટેયમ. તો જવાબ આવશે ઓપ્શન ડી, આસામ રાજ્યમાંથી આ મળી આવી છે. 21 વર્ષના લાંબા અભ્યાસ પછી આસામના ગુવાહાટી નજીક ગરભંગા રિઝર્વ ફોરેસ્ટમાં લેપ્ટોબ્રાચિયમ એરિટાયમ નામની દેડકાની એક નવી પ્રજાતિ મળી આવી છે. પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? PM વિદ્યાલક્ષ્મી યોજના. સાચો જવાબ આવશે અહીં એ, ઉચ્ચ શિક્ષણ માટે હોશિયાર વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવી, ઓપ્શન એ. જાહેર ક્ષેત્રની બેન્કોએ PM વિદ્યાલક્ષ્મી યોજનાની ધીમી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના એક કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે હોશિયાર વિદ્યાર્થીઓને નાણાકીય સહાય છે તે પૂરી પાડે છે. કયા ભારતીય સશસ્ત્ર દળે
મેઘયાન 25 નામના હવામાનશાસ્ત્ર અને સમુદ્રશાસ્ત્ર પરિષદની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું? તો જવાબ આવશે ભારતીય નૌકાદળ. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો છો મેઘયાન 25. ભારતીય નૌકાદળે તેના હવામાનશાસ્ત્ર અને સમુદ્રશાસ્ત્ર સિમ્પોઝિયમની ત્રીજી આવૃત્તિ મેઘયાન 25નું આયોજન કર્યું હતું. મેઘયાન 25નું આયોજન વિશ્વ હવામાન સંગઠનની સ્થાપનાની યાદમાં કરવામાં આવ્યું હતું. વિશ્વ હવામાન દિવસ દર વર્ષે 23 માર્ચે ઉજવવામાં આવે છે. કઈ બેંક ટ્રેનોમાં ઓટોમેટેડ ટેલર મશીન એટલે કે એટીએમ સ્થાપિત કરનારી ભારતની પ્રથમ બેંક બની છે? ટ્રેનમાં એટીએમ લાવનાર પ્રથમ બેંક બની ગઈ છે બેંક ઓફ મહારાષ્ટ્ર. ઓપ્શન બી સાચો જવાબ છે. આ રીતે ચાલુ ગાડીમાંથી પણ પૈસા કાઢી શકાય છે. જોઈએ તેના વિશે. આ એટીએમ મુંબઈ મનમાડ પંચવટી એક્સપ્રેસમાં લગાવવામાં આવ્યું હતું. ભારતીય રેલવેની ટ્રેનમાં એટીએમ લગાવવામાં આવ્યું હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અપડેટ છે તે શેર કર્યું છે. તાજેતરમાં સમાચારમાં રહેલી સિલક્યારા બેન્ડ બારકોટ ટનલ કયા રાજ્યમાં આવેલી છે? સિલક્યારા બેન્ડ બારકોટ ટનલ છે તે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલી છે. ઓપ્શન સી સાચો જવાબ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રીએ સિલક્યારા બેન્ડ બારકોટ ટનલમાં થયેલી સફળતાને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવી છે. આ ટનલ 531 કિલોમીટર લાંબી છે. 2 લેન દ્વિદિશાત્મક ટનલ છે જેમાં એક એક્ઝિટ પેસેજ પણ રહેલો છે. એપ્રિલ 2025માં કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશે આરોગ્ય સંભાળની સુવિધા વધારવા માટે ઈ સેહત એપ શરૂ કરી છે? ઈ સેહત એપની શરૂઆત છે તે જમ્મુ કાશ્મીર દ્વારા કરવામાં આવી છે. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકો ઈ સેહત એપ છે અને આ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી રહેલા છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશમાં આરોગ્ય સંભાળની પહોંચ સુધારવા માટે ઈ સેહત એપ લોન્ચ કરી છે. આ એપ જમ્મુ કાશ્મીર આરોગ્ય વિભાગ દ્વારા વિકસાવવામાં આવી છે. ઈ સેહતનો અર્થ ઇલેક્ટ્રોનિક સોલ્યુશન ફોર એમ્બલિંગ હેલ્થ એક્સેસ થ્રુ ટેકનોલોજી થાય છે. તો પૂરું નામ પણ યાદ રાખજો. તાજેતરમાં કયા દેશે બાલિકટન લશ્કરી કવાયત માટે યુએસ એન્ટીશિપ મિસાઇલ સિસ્ટમ NMESISની તૈનાતીની પુષ્ટિ કરી છે? તેની તૈનાતીની પુષ્ટિ છે તે ફિલિપાઇન્સ દ્વારા કરવામાં આવી છે. તમે અહીં આ મિસાઇલ સિસ્ટમને જોઈ શકો છો ફોટામાં. ફિલિપાઇન્સે આ વર્ષના બાલિકટન લશ્કરી કવાયત માટે યુએસ એન્ટીશિપ મિસાઇલ સિસ્ટમ NMESISની તૈનાતીની પુષ્ટિ કરી છે. NMESISનો અર્થ નેવી મરીન એક્સપિડિશનરી શિપ ઇન્ટરડિક્શન સિસ્ટમ થાય છે. તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય નૌકાદળે ઓપરેશન એટલાન્ટા હેઠળ ભારતીય નૌકાદળ સાથે સંયુક્ત નૌકાદળ કવાયતનો પ્રસ્તાવ મૂક્યો છે? તો જવાબ આવશે યુરોપિયન યુનિયન નૌકાદળ. ઓપ્શન ડી. યુરોપિયન યુનિયન નૌકાદળે ઓપરેશન એટલાન્ટા હેઠળ ભારતીય નૌકાદળ સાથે સંયુક્ત નૌકાદળ કવાયત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ કવાયત મે 2025ના અંતમાં પશ્ચિમ હિન્દ મહાસાગર અને લાલ સમુદ્રમાં યોજાવાનું આયોજન છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુરોપિયન દળો અને ભારતીય નૌકાદળ વચ્ચે દરિયાઈ સહયોગ અને સંકલનને મજબૂત બનાવવાનો છે. કયા ભારતીય રાજ્યએ DPS ફ્લેમિંગો તળાવને સંરક્ષણ અનામત તરીકે સત્તાવાર રીતે મંજૂરી આપી છે? તમે અહીં જોઈ શકો ફ્લેમિંગો આપણા ગુજરાતનું તે રાજ્ય પક્ષી છે. સુરખાબ તેને કહે છે ગુજરાતીમાં. અહીં સાચો જવાબ આવશે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રનું DPS ફ્લેમિંગો તળાવ છે તેને સંરક્ષણ અનામત તરીકે સત્તાવાર રીતે મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર રાજ્ય યાદ રાખજો. મહારાષ્ટ્ર રાજ્ય વન્યજીવન બોર્ડ DPS ફ્લેમિંગો તળાવને સંરક્ષણ અનામત તરીકે જાહેર કરવાને મંજૂરી આપી છે. થાણે ક્રીક ફ્લેમિંગો અભયારણ્ય સાથે જોડાયેલું આ પહેલું વેટલેન્ડ છે જેને આ પ્રકારનું રક્ષણ મળ્યું છે. તાજેતરમાં સમાચારમાં આવેલું K2-18b એ શું છે? તમે અહીં જોઈ શકો આ છે K2-18b. તો તે એક એક્ઝોપ્લેનેટ છે. ઓપ્શન બી સાચો જવાબ છે.
પૃથ્વીથી 124 પ્રકાશ વર્ષ દૂર સિંહ રાશિમાં સ્થિત એક્ઝોપ્લેનેટ કેતુ 18b પર વૈજ્ઞાનિકોને સંભવિત બહારની દુનિયાના જીવનના મજબૂત સંકેતો છે તે મળ્યા છે. ગ્રહના વાતાવરણમાં જીવન સંબંધિત રસાયણોની શોધનો આ બીજો અને વધુ આશાસ્પદ કિસ્સો મળી આવ્યો છે. એપ્રિલ 2025માં યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં તાજેતરમાં કયા બે શાસ્ત્રીય ભારતીય ગ્રંથો અંકિત કરવામાં આવ્યા છે? તો અહીં સાચો જવાબ આવશે શ્રીમદ ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્ર. ભરતમુનિ દ્વારા રચિત શાસ્ત્રીય ભારતીય ગ્રંથો નાટ્યશાસ્ત્ર અને શ્રીમદ ભગવદ્ ગીતાને યુનેસ્કો દ્વારા મેમરી ઓફ ધ વર્લ્ડ હેરિટેજમાં વર્લ્ડ રજિસ્ટરમાં છે તે ઉમેરવામાં આવ્યા છે. આ જાહેરાત કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે 18 એપ્રિલ 2025ના રોજ કરી હતી. તો નાટ્યશાસ્ત્ર છે તે ગ્રંથ ભરતમુનિનો છે તે પણ યાદ રાખજો. દર વર્ષે વિશ્વ વારસા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે હોય છે? તો જવાબ આવશે 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ વારસા દિવસ, જેને આંતરરાષ્ટ્રીય સ્મારકો અને સ્થળોના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દર વર્ષે 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક અને કુદરતી વારસાના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. લોકસભાએ તાજેતરમાં કયા રાજ્યમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના માટે બિલ પસાર કર્યું છે? તો જવાબ આવશે ગુજરાતમાં. ગુજરાતમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી છે તે બનાવવામાં આવશે. લોકસભામાં આનું બિલ છે તે પસાર કરવામાં આવ્યું છે. તેના વિશે જોઈએ. લોકસભાએ ગુજરાતના આણંદ ખાતે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના માટેનો ખરડો પસાર કર્યો છે. આ યુનિવર્સિટીનું નામ ભારતના સહકારી ચળવળના પ્રણેતા ત્રિભુવનદાસ પટેલના નામ પરથી રાખવામાં આવ્યું છે. ત્રિભુવનદાસ પટેલ એક ભારતીય સ્વતંત્રતા કાર્યકર, વકીલ અને રાજકારણી હતા. તેઓ મહાત્મા ગાંધીના અનુયાયી હતા અને સવિનય કાનૂન ભંગ અને ગ્રામીણ વિકાસ જેવા આંદોલનોમાં તેઓ સામેલ હતા. તમે અહીં તેનો ફોટો પણ જોઈ શકો. આ છે ત્રિભુવનદાસ પટેલ. તો આમના નામ ઉપરથી બનાવવામાં આવે છે, તો એ પણ યાદ રાખજો. જેમ કે આપણી લોકસભા છે તો તે વિઠ્ઠલભાઈ પટેલના નામ ઉપર છે. તો આ રીતે તમને ખ્યાલ હોવું જોઈએ. કયો દેશ દ્વિવાર્ષિક બહુરાષ્ટ્રીય હવાઈ અભ્યાસ ઇનિયોચોસનું આયોજન કરી રહ્યો છે? તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. તો અહીં સાચો જવાબ આવશે ગ્રીસ, ઓપ્શન એ. ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સ એ ગ્રીસના એન્ડ્રાવિડા એરબેઝ ખાતે ઇનિયોચોસ 25 કવાયતમાં ભાગ લીધો. ફ્રાન્સ, ઇઝરાયલ, ઇટલી, યુએઈ અને યુએસએ સહિત 15 દેશો છે તેમાં સામેલ હોય છે. કરીમપૂજા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? કરીમપૂજા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી. તો જવાબ આવશે કેરળ રાજ્યમાં આવેલ છે. વન વિભાગ દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલ એક સર્વેમાં કરીમપૂજા વન્યજીવ અભયારણ્યમાં ઓડોનેટ, પતંગિયા અને પક્ષીઓની 63 નવી પ્રજાતિઓ છે તે હાલમાં જ નોંધાઈ છે. એટલે આ ચર્ચામાં છે, તો નામ યાદ રાખજો અને કયા રાજ્યમાં છે એ પણ યાદ રાખજો. કઈ સંસ્થાએ એજ્યુકેશન એન્ડ ન્યુટ્રિશન લર્ન ટુ ઇટ વેલ નામનો અહેવાલ છે તે બહાર પાડ્યો છે? તો તે અહેવાલ છે તે યુનેસ્કો દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન એટલે કે યુનેસ્કો. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કોનું પૂરું નામ થાય છે. તો યુનેસ્કોએ ફ્રાન્સમાં એજ્યુકેશન એન્ડ ન્યુટ્રિશન લર્ન ટુ ઇટ વેલ અહેવાલ છે તે બહાર પાડ્યો છે. પાર્વતી 2 જળ વિદ્યુત પ્રોજેક્ટ જે સમાચારમાં હતો તે કયા રાજ્યમાં સ્થિત છે? તમે અહીં જોઈ શકો. પાર્વતી 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ. તો જવાબ આવશે હિમાચલ પ્રદેશમાં તે આવેલો છે. નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે હિમાચલ પ્રદેશમાં પાર્વતી 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના યુનિટ 2 200 મેગાવોટના ટ્રાયલ રન સફળતાપૂર્વક છે તે પૂર્ણ કર્યા છે. સરહુલ તહેવાર મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સરહુલ તહેવાર છે તે ઝારખંડ રાજ્યમાં ઉજવવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. ઝારખંડ અને છોટા નાગપુર ક્ષેત્રમાં આદિવાસી સમુદાયો દ્વારા વસંત અને નવા વર્ષને ઉજવવા માટે સરહુલ ઉત્સવ છે તે ઉજવવામાં આવે છે. સરહુલનો અર્થ સાલ વૃક્ષની પૂજા થાય છે. ઝારખંડનો કયો જિલ્લો નોન આલ્કોહોલિક
ફેટી લીવર ડિઝીઝ એટલે કે NAFLD સ્ક્રીનિંગ ઝુંબેશ શરૂ કરનાર પ્રથમ જિલ્લો બન્યો છે? તો એ છે રાંચી જિલ્લો. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ. રાંચી ઝારખંડનો પહેલો જિલ્લો છે જેણે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ માટે મોટા પાયે સ્ક્રીનિંગ અને મેનેજમેન્ટ ઝુંબેશ છે તે શરૂ કરી છે. એશિયા હોકી કપ 2025નું યજમાન ભારતનું કયું રાજ્ય છે? કયા રાજ્યમાં રમાશે? તો બિહારમાં રમાશે. એશિયા હોકી કપ 2025 બિહારના રાજગીરમાં આનું આયોજન થશે 29 થી 7 સપ્ટેમ્બર વચ્ચે. જોઈએ તેના વિશે. હીરો એશિયા કપ હોકી ટુર્નામેન્ટ 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન રાજગીર હોકી સ્ટેડિયમ ખાતે યોજાશે. 12મી આવૃત્તિમાં ભારત, પાકિસ્તાન, જાપાન, કોરિયા, ચીન અને મલેશિયા સહિત 8 ટીમો છે તે ભાગ લેશે. ભારતમાં દર વર્ષે કયો દિવસ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય સમુદ્રી દિવસ, ઇંગ્લિશમાં કહીએ તો નેશનલ મેરીટાઈમ ડે, 5 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ CP રાધાકૃષ્ણને મુંબઈના રાજભવન ખાતે 62માં રાષ્ટ્રીય દરિયાઈ દિવસ અને નૌકાદળ સપ્તાહનું ઉદ્ઘાટન છે તે કર્યું હતું. કોણે કર્યું? તો રાજ્યપાલ કોણ છે? CP રાધાકૃષ્ણન છે. મહારાષ્ટ્રની વાત થાય છે તો મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે. તાજેતરમાં સમાચારમાં રહેલો કાર્ટોસેટ 3 કેવો ઉપગ્રહ છે? કાર્ટોસેટ 3 છે તે કેવો ઉપગ્રહ છે? તો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે. પૃથ્વીનું તે નિરીક્ષણ કરતો ઉપગ્રહ છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરોના કાર્ટોસેટ 3 ઉપગ્રહે મ્યાનમારમાં ભૂકંપથી થયેલા નુકસાનની ઉચ્ચ રિઝોલ્યુશનવાળી છબીઓ છે તે લીધી હતી. તો હાલમાં જે મ્યાનમારમાં ભૂકંપ આવ્યો હતો અને તેની સારી ક્વોલિટીની છબીઓ છે તે આના દ્વારા છે તે લેવામાં આવી હતી. નામ યાદ રાખજો, કાર્ટોસેટ 3 ઇસરોનું છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 4 દિવસીય સ્કૂલ ચલેહમ અભિયાન શરૂ કર્યું છે? સ્કૂલ ચલેહમ અભિયાન છે તે હાલમાં જ મધ્યપ્રદેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે 1 એપ્રિલ 2025ના રોજ ભોપાલમાં 4 દિવસીય સ્કૂલ ચલેહમ અભિયાનની શરૂઆત કરી હતી. રાજ્યની તમામ CM રાઇઝ શાળાઓનું નામ છે તે બદલવામાં આવશે અને નામ મહર્ષિ સાંદીપની વિદ્યાલય છે તે કરવામાં આવશે. તો મહારાષ્ટ્રમાં જેટલી પણ CM રાઇઝ શાળાઓ આવેલી છે તેનું નામ શું થઈ જશે? મહર્ષિ સાંદીપની વિદ્યાલય. તો એ પણ યાદ રાખવાનું છે. અને મુખ્યમંત્રી કોણ છે? મોહન યાદવ છે અને મધ્યપ્રદેશની રાજધાની છે તે ભોપાલ છે. INSV તારિણી દ્વારા હાથ ધરવામાં આવેલા વૈશ્વિક પરિક્રમા અભિયાનનું નામ શું છે? તો તેનું નામ છે તે રાખવામાં આવ્યું છે નાવિક સાગર પરિક્રમા 2. ભારતીય નૌકાદળનું વહાણ તારિણી નાવિક સાગર પરિક્રમા 2 વૈશ્વિક પરિક્રમાના છેલ્લા આંતરરાષ્ટ્રીય તબક્કામાં દક્ષિણ આફ્રિકાના કેપટાઉન પહોંચી ગયું છે. INSV તારિણીએ 56 ફૂટ લાંબુ સ્વદેશી રીતે નિર્મિત જહાજ છે. કયા દેશે એપ્રિલ 2025માં સ્ટેટ થંડર 2025A નામનો નવો લશ્કરી અભ્યાસ શરૂ કર્યો છે? તો અહીં સાચો જવાબ આવશે ચીન. ઓપ્શન સી. ચીને તાઇવાન સ્ટેટના મધ્ય અને દક્ષિણ ભાગોમાં સ્ટેટ થંડર 2025A નામનો નવો લશ્કરી અભ્યાસ શરૂ કર્યો છે. એરક્રાફ્ટ ઓબ્જેક્ટ બિલ 2025 કયા આંતરરાષ્ટ્રીય સંમેલન સાથે સુસંગત છે? તો અહીં સાચો જવાબ આવશે કેપટાઉન સંમેલન. ઓપ્શન બી. તે આંતરરાષ્ટ્રીય હિતોના સંમેલન કેપટાઉન કન્વેન્શન 2001 અને તેના એરક્રાફ્ટ સાધનો પરના પ્રોટોકોલનું પાલન કરે છે. ભારતે 2008માં આ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા અને હાલમાં બિલ લઈ આવવામાં આવ્યું છે. તાજેતરમાં સમાચારમાં રહેલી 9K33 ઓસા AK કઈ પ્રકારની મિસાઇલ સિસ્ટમ છે? તમે ફોટોમાં જોઈ શકો. આ છે 9K33 ઓસા AK. તો જવાબ આવશે ટૂંકા અંતરની વ્યૂહાત્મક સપાટીથી હવામાં પ્રહાર કરતી આ મિસાઇલ છે. સપાટી પરથી હવામાં છે તે પ્રહાર કરવામાં આવે છે. ભારતીય સેનાના વ્હાઇટ ટાઇગર ડિવિઝનના વાયુ સંરક્ષણ યોદ્ધાઓએ 9K33 ઓસા AK મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરીને કવાયતમાં તેમની ઓપરેશનલ કુશળતાનું પ્રદર્શન કર્યું હતું. 2025ના નાણાકીય આરોગ્ય સૂચકાંકમાં કયું રાજ્ય ટોચ પર રહ્યું છે? તો સૌથી ઉપર છે તે ઓડિશા રહ્યું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ
ભારતીય રાજ્યોના નાણાકીય સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરે છે? આ સૂચકાંકમાં ઓડિશા પ્રથમ ક્રમે છે, ત્યારબાદ છત્તીસગઢ, ગોવા, ઝારખંડ અને ગુજરાતનો સમાવેશ થાય છે. આપણું ગુજરાત છે તે 5મા નંબરે રહ્યું છે, તો એ પણ યાદ રાખજો. પ્રથમ નંબરે ઓડિશા છે, પછી છત્તીસગઢ, ગોવા, ઝારખંડ અને ગુજરાત. પીએમ અજય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પીએમ અજય યોજના, તો જવાબ આવશે અનુસૂચિત જનજાતિ સમુદાયોમાં ગરીબી હટાવવી. ઓપ્શન બી. પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના એ 2021-22થી અમલમાં મુકાયેલી કેન્દ્ર પ્રાયોજિત યોજના છે. ગ્રેટ રેડ સ્પોટ તરીકે ઓળખાતું એક વિશાળ એન્ટીસાયક્લોનિક તોફાન કયા ગ્રહ સાથે સંકળાયેલું છે? તો તમે અહીં જોઈ શકો, આ છે એ ખૂબ જ મોટા પ્રકારનું છે તે તુફાન છે જે આપણને ગુરુમાં જોવા મળે છે. આ ગુરુ છે. ગુરુમાં જે આ રેડ સ્પોટ દેખાય છે, લાલ ધબ્બો જે દેખાય છે, તે શું છે? તો એક વિશાળ તુફાન છે જે ઘણા વર્ષોથી આ ગ્રહ ઉપર ચાલી રહ્યું છે. જોઈએ, ગુરુ ગ્રહ પરના ગ્રેટ રેડ સ્પોટના નવા અવલોકનો તોફાનની ઉપર અને આસપાસ અણધારી વાતાવરણીય પ્રવૃત્તિ દર્શાવે છે. તે સૌરમંડળનું સૌથી મોટું જાણીતું વાવાઝોડું છે. તે 150 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં છે. તાજેતરના ડેટા મુજબ ફેબ્રુઆરી 2025 સુધીમાં કયા રાજ્યમાં રેલવે સ્ટેશનોમાં સૌથી વધુ સૌર ઉર્જા પ્લાન્ટ છે તે હશે? તો સૌથી વધારે પ્લાન્ટ છે તે રાજસ્થાનમાં છે. ક્યાં? તો જે રેલવે સ્ટેશનો હોય તેની ઉપર છે તે આ રીતના પ્લાન્ટ છે, સૌર પ્લાન્ટ તે લગાવેલા હોય છે. જવાબ આવશે રાજસ્થાન. ઓપ્શન ડી સાચો જવાબ છે. રાજસ્થાનમાં સૌર ઉર્જા પ્લાન્ટ ધરાવતા સૌથી વધુ રેલવે સ્ટેશનો છે, જેમાં કુલ 275 સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ માહિતી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 2 એપ્રિલ 2025ના રોજ લોકસભામાં આપી હતી. તો હાલ વર્તમાનમાં કેન્દ્રીય રેલવે મંત્રી કોણ છે એવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, અશ્વિની વૈષ્ણવ. બલપક્રમ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? બલપક્રમ રાષ્ટ્રીય ઉદ્યાન છે તે મેઘાલયમાં આવેલું છે. મેઘાલયના નારંગવારી ગામ રિઝર્વ ફોરેસ્ટમાં એક દુર્લભ બિન્ટુરોંગને કેમેરામાં કેદ કરવામાં આવ્યું છે. બિન્ટુરોંગ, જેને રીછ બિલાડી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં સૌથી મોટો સિવેટ છે. જે આપણે આ જોયું તે આ છે તે મેઘાલયમાં જોવા મળ્યું છે, બલપક્રમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં. તો એ યાદ રાખજો. વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ કયા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવે છે? વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ છે તે ગૃહ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીમંડળે સરહદી ગામડાઓ માટે રૂપિયા 6,839 કરોડના ખર્ચ સાથે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ છે તે એના બીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે. સમાચારમાં દેખાતા હર્ડ અને મેકડોનાલ્ડ ટાપુઓ કયા મહાસાગરમાં આવેલા છે? તો તે હિન્દ મહાસાગરમાં આવેલા છે. હર્ડ અને મેકડોનાલ્ડ ટાપુ અહીં કોઈ રહેતું નથી અને ખાલી ટાપુ છે, ત્યાંથી કોઈ પણ પ્રકારની આવક જાવક કંઈ થતું નથી. છતાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે તેના ઉપર છે તે ટેરિફ લગાવી દીધો છે 10%. એટલે અહીં ફોટોમાં તમે જોઈ શકો છો કે તુમ ભી ટેક્સ દો. પેંગ્વિનને કહે છે કે તુમ ભી ટેક્સ દો. જોઈએ, અમેરિકાના રાષ્ટ્રપતિએ હર્ડ અને મેકડોનાલ્ડ ટાપુઓમાંથી આયાત પર 10% ટેરિફ લાદ્યો છે. ભલે આ ટાપુઓમાંથી યુએસમાં કોઈ નિકાસ થતી નથી, કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી, છતાં પણ 10% તેણે ટેરિફ છે તે લગાવી દીધો છે. આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત આઈસીસીની સ્થાપના કયા આંતરરાષ્ટ્રીય કરાર દ્વારા કરવામાં આવી હતી? તો અહીં સાચો જવાબ આવશે રોમની સંધિ દ્વારા. રોમની સંધિ દ્વારા છે તે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતની સ્થાપના થઈ હતી. 3 એપ્રિલ 2025ના રોજ હંગેરિયન વડાપ્રધાન વિક્ટર ઓર્બને જાહેરાત કરી કે હંગેરી આઈસીસીમાંથી ખસી રહ્યું છે અને આમ કરનાર પ્રથમ યુરોપિયન દેશ તે બન્યો છે. તાજેતરમાં કયા ભારતીય રાજ્યના પરંપરાગત આદિવાસી હસ્તકલા કન્નડીપયાને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગથી નવાજવામાં આવ્યા છે? તો તમે અહીં જોઈ શકો, આ છે કન્નડીપયા. આ રીતે વાંસમાંથી છે તે બનાવવામાં આવે છે. કયા રાજ્યમાં આવશે? તો જવાબ આવશે કેરળ રાજ્યનું છે. કેરળના પરંપરાગત આદિવાસી હસ્તકલા કન્નડીપયાને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ મળ્યો છે, જે તેની અનન્ય ઓળખ અને મૂળનું રક્ષણ કરે છે. અસોલભટ્ટી વન્યજીવ અભયારણ્ય કઈ પર્વતમાળા પર આવેલું છે? અસોલભટ્ટી વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી. જવાબ આવશે અરવલ્લી પર્વતમાળામાં આવેલું છે.
અરવલ્લી એ સૌથી જૂની પર્વતમાળા છે ભારતની. દિલ્હીનો વન અને વન્યજીવ વિભાગ વન્યજીવોને ટ્રેક કરવા અને ડેટા એકત્રિત કરવા માટે અસોલા ભટ્ટી વન્યજીવ અભયારણ્યમાં 45 ગતિ આધારિત કેમેરા છે તે ટ્રેપ સ્થાપિત કરે છે. કોચ રાજબોંગશી સમુદાય મુખ્યત્વે ભારતના કયા પ્રદેશમાં જોવા મળે છે? કોચ રાજબોંગશી જવાબ આવશે ઉત્તર પૂર્વમાં જોવા મળે છે. આસામ સરકાર આ સમુદાય સામે દાખલ કરાયેલા ફોરેનર્સ ટ્રિબ્યુનલ કેસ પાછા ખેંચશે. આ સમુદાય ખાસ કરીને આસામ, પશ્ચિમ બંગાળ અને મેઘાલય રાજ્યોમાં છે તે જોવા મળે છે. તાજેતરમાં કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મિત્ર વિભૂષણથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ, શ્રીલંકાએ કર્યા છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભારત શ્રીલંકા સંબંધો અને સહિયારા સાંસ્કૃતિક વારસાને મજબૂત બનાવવા બદલ શ્રીલંકા સરકાર તરફથી મિત્ર વિભૂષણ મેડલ છે તે મળ્યો છે. આ શ્રીલંકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ની 7મી આવૃત્તિનું આયોજન કયું રાજ્ય કરી રહ્યું છે? ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 બિહારમાં યોજાશે. ઓપ્શન બી સાચો જવાબ છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 7મી આવૃત્તિ 4થી 15 મે દરમિયાન બિહારના 5 શહેરોમાં યોજાશે. એ સિવાય બિહાર છે તે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું પણ આયોજન કરશે. તો બંને યાદ રાખજો, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બિહાર અને ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બિહાર. હંસા 3 ટ્રેનર એરક્રાફ્ટ કઈ સંસ્થાએ ડિઝાઇન કરી અને વિકસાવ્યું છે? તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ છે હંસા 3 ટ્રેનર એરક્રાફ્ટ છે. તો જવાબ આવશે CSIR નેશનલ એરોસ્પેસ લેબોરેટરી NAL બેંગ્લોર દ્વારા છે તેને વિકસાવવામાં આવ્યું છે. તેના વિશે જોઈએ. પાયલટ લાયસન્સ મેળવવા માટે એરક્રૂને તાલીમ આપવા માટે સ્વદેશી રીતે વિકસિત હંસા 3 ટ્રેનર એરક્રાફ્ટને મંજૂરી આપવામાં આવી છે. હંસા 3 એ ભારતનું પ્રથમ સ્વદેશી ફ્લાઇટ ટ્રેનર એરક્રાફ્ટ છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલા આયોનિયન ટાપુઓ કયા દેશમાં સ્થિત છે? આયોનિયન આઇસલેન્ડ તમે અહીં જોઈ શકો ફોટોમાં, તે ગ્રીસ દેશમાં આવેલા છે. ગ્રીસના લેફકાડામાં એક મુખ્ય પુરાતત્વીય શોધ આયોનિયન ટાપુઓમાં મળી આવેલ પ્રથમ પ્રાચીન ગ્રીક થિયેટર દર્શાવે છે. કયા વાઘ અભયારણ્યમાં એક દુર્લભ લાંબા નસૂત વેલા સાપ એટલે કે અહેતુલા લોંગિરોસ્ટ્રિસ ફરીથી મળી આવ્યો છે? આ સાપ છે, ફોટોમાં જોઈ શકો તમે. તો તે દુધવા ટાઈગર રિઝર્વમાં મળી આવ્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ઉત્તર પ્રદેશના દુધવા ટાઈગર રિઝર્વમાં ગેંડા મુક્તિ દરમિયાન અહેતુલા લોંગિરોસ્ટ્રિસ નામનો એક દુર્લભ લાંબા નશાંકવાળો વેલા સાપ છે તે તાજેતરમાં ફરીથી મળી આવ્યો છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. આવો લાંબા નાકવાળો છે તે સાપ હોય છે, ગ્રીન કલરનો. દર વર્ષે માધવપુર ઘેડ મેળાનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવે છે? તો માધવપુર ઘેડનો મેળો આપણા ગુજરાત રાજ્યમાં થાય છે. સૌરાષ્ટ્ર વિસ્તારનો ખૂબ જ આ ફેમસ મેળો છે. દેશ વિદેશથી અહીં લોકો છે તે મેળાની મજા માણવા માટે આવે છે. 6 થી લઈને 10 એપ્રિલ સુધી આનું આયોજન થયું હતું. ગુજરાતના પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે યોજાયેલા 5 દિવસીય માધવપુર ઘેડ મેળો દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્નની ઉજવણી કરે છે. પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝન હેઠળ પશ્ચિમ અને ઉત્તર પૂર્વ ભારત વચ્ચે સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન આપે છે. આ મેળામાં પૂર્વોત્તર રાજ્યો અને ગુજરાતના 1600થી વધુ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો છે તે રજૂ કરે છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો નદી અંધત્વ એક ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ છે જે કયા એજન્ટ દ્વારા થાય છે? તો આવી કાળી માખી આવે છે તેના કરડવાથી છે તે થાય છે. જવાબ આવશે પરોપજીવી એન્જામથી થાય છે. ભારતીય પ્રાણીશાસ્ત્રીય સર્વેક્ષણના એક નવા અભ્યાસમાં નદી અંધત્વ ફેલાવતી કાળી માખીની પ્રજાતિઓને સચોટ રીતે ઓળખવા માટે DNA બારકોડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા પ્રાદેશિક ગ્રામીણ બેન્કો એટલે કે RRBs ને એકીકૃત કરવા માટે શરૂ કરાયેલી નવી નીતિનું નામ શું છે? તો તેનું નામ છે એક રાજ્ય એક RRB. ઓપ્શન સી સાચો જવાબ છે. નાણાં મંત્રાલય
કાર્યક્ષમતા સુધારવા અને ખર્ચ ઘટાડવા માટે આરઆરબીઝની સંખ્યા છે તે 43થી ઘટાડીને 28 કરવા માટે એક રાજ્ય એક પ્રાદેશિક ગ્રામીણ બેંક આરઆરબી નીતિ છે તે રજૂ કરી રહી છે. આમાં 15 આરઆરબીનું મર્જર છે તે કરવામાં આવશે. અત્યારે 43 છે, તેને કેટલી કરી દેવામાં આવશે? 28. અને આપણા રાજ્યો કેટલા છે? તો રાજ્યો પણ 28 છે. એટલે દરેક રાજ્યમાં એક રહેશે, જે વધારાની છે તેને મર્જ કરવામાં આવશે. બ્રાઝિલમાં યોજાયેલ વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં હિતેશ ગુલિયાએ કયો મેડલ જીત્યો છે? તો હિતેશ ગુલિયાએ છે તે ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં તેનો ફોટો પણ જોઈ શકો. તેના વિશે માહિતી મેળવીએ. બ્રાઝિલના ફોઝ ડુ ઇગુઆકુમાં આયોજિત વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં ભારતના હિતેશ ગુલિયાએ પુરુષોની 70 કિલોગ્રામ શ્રેણીમાં ગોલ્ડ મેડલ છે તે જીત્યો છે. પોષણ પખવાડા પહેલના અમલીકરણ માટે નોડલ મંત્રાલય કયું છે? નોડલ મંત્રાલય છે તે જવાબ આવશે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે. મંત્રી કોણ છે? તો અન્નપૂર્ણા દેવી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય 8 એપ્રિલથી 22 એપ્રિલ 2025 દરમિયાન પોષણ પખવાડાની 7મી આવૃત્તિની ઉજવણી કરી રહ્યું છે. કેટલામી આવૃત્તિ છે? આ 7મી આવૃત્તિ છે. ક્યાંથી ક્યાં સુધી એ યાદ રાખી લેજો. તેનો ઉદ્દેશ્ય જનભાગીદારી દ્વારા પોષણ અંગે જાગૃતિ લાવવા અને સ્વસ્થ ખાવાની આદતોને પ્રોત્સાહન આપવાનો રહેલો છે. કયા દેશે 3.2 મીટર એપર્ચર રેડિયો અને મિલીમીટર વેવ ટેલિસ્કોપ 3 ગોર્જિયસ એન્ટાર્કટિક આઈ લોન્ચ કર્યો છે? 3 ગોર્જિયસ એન્ટાર્કટિક આઈ તમે અહીં ફોટોમાં જોઈ શકો. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ ચીન. તે હાઇડ્રોજન અને એમોનિયા જેવા તારાઓ વચ્ચેના વાયુઓનો અભ્યાસ કરવા અને ઊંડા અવકાશમાં તારાઓની રચના શોધવા માટે રચાયેલ છે. એપ્રિલ 2025માં કયા રાજ્યએ 2000 વર્ષ જૂના મેગાલિથિક અવશેષોની શોધની જાણ છે તે કરી છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી કેરળ. કેરળમાં છે તે આ રીતના જૂના છે પથ્થરો અને તેની નીચે ઘણી બધી વસ્તુ છે તે મળી આવી છે. જોઈએ. કેરળના બાંદ્રા ટર્મિનસના મણિમુલા ગામમાં મેગાલિથિક સમયગાળાના લગભગ 2000 વર્ષ જૂના પ્રાચીન અવશેષો છે તે મળી આવ્યા છે. પીએસએલવી ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ 4 એટલે કે પોએમ 4 એ કયા અવકાશ સંગઠન દ્વારા વિકસાવવામાં આવેલ અવકાશ સંશોધન પ્લેટફોર્મ છે? પોએમ 4 તો જવાબ આવશે ઇસરો. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. અવકાશમાં વધતા કાટમાળને ઘટાડવાના ઉદ્દેશ્યથી તેને પૃથ્વી પર પાછું લાવવામાં આવ્યું હતું. એટલે એક રોકેટ આપણે છોડીએ અવકાશમાં અને તેના જે પાર્ટ્સ જુદા પડતા જાય તે ઉપર તરતા રહે છે અને જે છે તે અવકાશમાં કાટમાળ છે તે વધતો જાય છે, પરંતુ આને આપણે છે તે ફરીથી પાછું ધરતી પર લઈ આવ્યા છીએ. તાજેતરમાં સમાચારમાં રહેલ માઉન્ટ કાનલાઓન કયા દેશમાં આવેલું છે? માઉન્ટ કાનલાઓન તમે અહીં ફોટોમાં જોઈ શકો. જ્વાળામુખી છે તે ત્યાં ફાટી નીકળ્યો છે. સાચો જવાબ આવશે ફિલિપાઇન્સ. ઓપ્શન ડી. ફિલિપાઇન્સના ઉત્તર મધ્ય નેગ્રોસ ટાપુ પર સ્થિત માઉન્ટ કાનલાઓન એક સ્ટ્રેટોવોલ્કેનો તાજેતરમાં ફાટી નીકળ્યો હતો, જેનાથી આકાશમાં 4000 મીટર સુધી રાખ જોવા મળી હતી. તો ખૂબ જ મોટો આ વોલ્કેનો છે. પ્રથમ હિમાલયન હાઈ એલ્ટિટ્યૂડ એટમોસ્ફેરિક એન્ડ ક્લાઇમેટ સેન્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઉધમપુર, જમ્મુ કાશ્મીરમાં આ સેન્ટર છે તે શરૂ કરવામાં આવ્યું છે. શેના માટે છે? તો પહેલાં જોઈએ. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કોણે કર્યું? જીતેન્દ્રસિંહે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના ચેનાની નાથાટોપ ખાતે પ્રથમ હિમાલયન હાઈ એલ્ટિટ્યૂડ વાતાવરણીય અને આબોહવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ નવું કેન્દ્ર હિમાલય ક્ષેત્ર માટે સચોટ આબોહવા અને હવામાન આગાહી છે તે પૂરી પાડશે. આગળ જોઈએ. ઇલેક્ટ્રોનિક ઘટકોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મૈટી દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ યોજનાનું નામ શું છે? તો જવાબ આવશે ઓપ્શન બી ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. મૈટી શું છે? તો અહીં આપેલું છે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એ છે મૈટી. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી ટેકનોલોજી મંત્રાલયે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ભારતનું વૈશ્વિક સ્થાન વધારવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને સૂચિત કરી છે.
ભારતના રજિસ્ટ્રાર જનરલ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? ભારતના જનરલ એટલે કે રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા. જવાબ આવશે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ એ સરકારી અને ખાનગી હોસ્પિટલોને જન્મ અને મૃત્યુની સમયસર જાણ ન કરવા બદલ ચેતવણી આપી છે, જે કાયદેસર રીતે જરૂરી છે. દર વર્ષે વિશ્વ હોમિયોપેથી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? વર્લ્ડ હોમિયોપેથી ડે. ક્યારે હોય છે? તો અહીં સાચો જવાબ આવશે 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ છે તે ઉજવવામાં આવે છે. 10 એપ્રિલના રોજ ઉજવવામાં આવતો વિશ્વ હોમિયોપેથી દિવસ હોમિયોપેથીના સ્થાપક ડૉક્ટર ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનેમેનના જન્મદિન નિમિત્તે છે તે ઉજવવામાં આવે છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ મુજબ કયા રાજ્યમાં સૌથી વધુ ગ્રામ પંચાયતો છે? તો જવાબ આવશે ગુજરાત. ગુજરાતમાં છે તે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ જે રજૂ કર્યો તેમાં સૌથી વધારે સારી એવી ગ્રામ પંચાયતો છે તે ગુજરાતમાં મળેલી છે. જોઈએ, પંચાયતી રાજ મંત્રાલયે 2.5 લાખથી વધુ ગ્રામ પંચાયતોના વિકાસને માપવા માટે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ છે તે શરૂ કર્યો છે. આ ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ રહ્યું છે. ગુજરાત 346 ગ્રામ પંચાયતો સાથે સૌથી આગળ છે. ત્યારબાદ તેલંગાણા 270 ગ્રામ પંચાયતો સાથે બીજા ક્રમે રહ્યું છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, કયા દેશે હુઆજિયાંગ ગ્રાન્ડ કેન્યોન બ્રિજ નામનો વિશ્વનો સૌથી ઊંચો પુલ રજૂ કર્યો છે? બીજું, પ્રધાનમંત્રી મિત્ર યોજના કયા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવે છે? 3, કઈ બેંક ટ્રેનોમાં ઓટોમેટેડ ટેલર મશીન એટલે કે ATM સ્થાપિત કરનારી ભારતની પ્રથમ બેંક બની ગઈ છે? 3 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.